ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો એવો શ્રીખંડ પૂરી ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે। તો આજે આપણે શ્રીખંડની રેસીપી જોઈશું। રાજભોગ શ્રીખંડ આપણે ઘરે કઈ રીતે આસાનીથી બનાવવો અને એકદમ બહાર કરતાં પણ ટેસ્ટી, ક્રીમી અને થીક કણીદાર એવો શ્રીખંડ કઈ રીતે બનાવવો તેની રેસીપી જોઈશું। કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકશે અને જે લોકો બિગિનિયર છે, જેણે કોઈ દિવસ શ્રીખંડ નથી બનાવેલો, તે પણ આસાનીથી બનાવી શકે ને એ રીતની રેસીપી આપણે જોઈશું। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ ઇઝી રેસીપીને। તો સૌથી પહેલાં આપણે એક મોટું એવું વાસણ લઈ લેશું અને તેમાં મેં થોડું એવું જ પાણી એડ કરેલું છે અને પાણી નીચેની જગ્યાએ આ રીતે ફેરવી દઈશું, જેથી કરીને દૂધ જે છે તે નીચે બેસી ન જાય। હવે આપણે 1 લીટર જેવું દૂધ લઈ લેશું। મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે અને મેં જે અમૂલનું દૂધ આવે છે ગોલ્ડ એ લીધેલું છે। તો 1 લીટર જેટલું મેં દૂધ લીધેલું છે। તેને આપણે જે વાસણ છે તેમાં એડ કરી દઈશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું। એકદમ સરસ એવું ગરમ થઈ જાય, ઉફાણો આવવા લાગે ત્યાં સુધી આપણે કરી લેશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતનો ઉફાણો આવવા લાગ્યો છે અને ઉફાણો આવી જાય એટલે આપણે થોડી વાર માટે તેને હલાવીશું, જેથી કરીને તે થોડું થીક એવું થઈ જાય। બહુ વધારે વખત કરવાની જરૂર નથી, પણ થોડું એવું જ આપણે તેને કરીશું। 2 થી 3 મિનિટ જેવું જ કરીશું, બહુ વધારે જરૂર નથી। તો આ રીતે હલાવતા હલાવતા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને હલાવી લઈશું। આ રીતનું સરસ એવું દૂધ ગરમ થઈ જાય અને 2 થી 3 મિનિટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા માટે કમ્પ્લીટલી રાખી દઈશું। તમે આ દૂધને થોડું મોટું વાસણ હોય તેમાં પાણી ભરીને તેની ઉપર આ દૂધને રાખીને તેને ઠંડુ પણ કરી શકો છો। મેં તેમનેમ જ રૂમ ટેમ્પરેચર પર પંખા નીચે જ રાખેલું હતું, એટલે આ રીતની ઉપર મલાઈ એટલે કે તર જામી ગઈ છે। તમે હલાવતા રહેશો તો આ રીતની તર નહીં જામે, બંને રીતે કરી શકાય છે। હવે આપણે તેમાં જ્યારે આ દૂધ જે છે તે થોડું આપણે આંગળીની મદદથી અડકી શકીએ ને એટલું ગરમ હોય ત્યાં સુધી કરવાનું છે અને ત્યારબાદ મેં આ રીતનું થોડું એવું કઠણ એવું દહીં લીધેલું હતું, તેને થોડું એવું ફેટી લીધેલું છે, તમે એમને પણ એડ કરી શકો છો। તેને મેં 3 જગ્યાએ એડ કરીને આ રીતે હલાવી દીધેલું છે એટલે સરસ એવું દહીં આપણું જામી જાય। તેને આપણે ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે અથવા તો સરસ એવું જામી જાય ત્યાં સુધી કરી લેશું। જો તમારી પાસે માટીનું વાસણ હોય તો તેમાં પણ તમે જમાવી શકો છો, તેનું રિઝલ્ટ બહુ સારું આવશે। તેમાં એકદમ સરસ એવું તેમાંથી પાણી જે હોય છે, દહીંનું જે આ રીતનું પાણી થાય છે એ નીકળી જાય છે એટલે ઢેફા જેવું દહીં થાય છે અને એકદમ ચોસલા પડે ને એ રીતનું દહીં તૈયાર થાય છે। તમારે એ રીતે કરવું હોય તો પણ કરી શકો છો। તો દહીં આપણું સરસ એવું જામી ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી છે। હવે આ રીતનું એક કાણાવાળું કોઈ પણ વાસણ ઊંડું હોય એ રીતે લઈ લેશું। જાળી છે, તમારી પાસે કોઈ ચાણો છે કે કાંઈ પણ વસ્તુ હોય એ લઈ લેવાની છે। નીચે એક મોટું વાસણ રાખી દેશું, તેમાં આ રીતનું કાણાવાળું વાસણ રાખીને ઉપર મલમલનું કાપડ અથવા તો કોઈ પણ પતલું એવું કાપડ હોય એ રાખી દેશું અને તેની અંદર દહીંને એડ કરી દેશું। મેં આ દહીં મલાઈની સાથે જ એડ કરેલું છે અને તમારી પાસે કંઈ પણ વસ્તુ ન હોય તો જેન્ટ્સનો જે પતલો રૂમાલ હોય છે તો તે પણ તમે યુઝ કરી શકો છો। ચૂંદડી છે એકદમ પતલી, એ પણ યુઝ કરી શકાય। તો આ રીતે આપણે કાપડમાં સરસ એવું દહીં રાખીને તેને બાંધીને રાખી દેશું। જનરલી કેવું હોય કે જ્યારે પણ શ્રીખંડ બનાવતા હોય ને તો તેને લટકાડીને કરતા હોય છે, જેથી કરીને દહીંમાંથી જે પાણી છૂટું પડે તે તરત જ નીતરી જાય અને તેને થોડા કલાકો માટે રાખવાનું હોય છે। 7 થી 8 કલાક માટે એમને લટકાડીને રાખતા હોય છે, પણ ઘણી વખત કેવું થાય કે તેની ખટાશ આ જે દહીં છે તે ખાટું પડતું જાય છે। તો એના માટે આપણે અહીંયા જે તેને ફ્રીજમાં રાખી દેશું। તો કાપડને સરસ એવું ટાઈટ એવું બાંધી લેશું, તેની ઉપર વજનવાળું વાસણ રાખી દેશું, કોઈ પણ ખાંડણી છે કે કાંઈ પણ વસ્તુ, મેં અત્યારે ખાંડણી જ રાખેલી છે, તેની ઉપર બીજું વાસણ પણ હું રાખવાની છું। તો આ રીતે તેને રાખીને આપણે આમ જ નીચે તપેલી છે, ઉપર કાણાવાળું વાસણ છે, એ રીતે જ આપણે ફ્રીજમાં તેને રાખી દઈશું વજન રાખીને, જેથી કરીને બધું પાણી જે છે તે નીચેના વાસણમાં જતું રહે। પણ જ્યારે 2 થી 3 કલાક થાય એટલે જે નીચેના વાસણમાં જો વધારે પાણી આવી ગયું હોય તો તેને કાઢી નાખવાનું અને ફરીથી રાખી દેવું, જેથી કરીને જે તળિયું છે, જે આપણે દહીંવાળું વાસણ છે તેનું તળિયું નીચે અડકે નહીં પાણીની સાથે, નહીંતર તે ભાગ ભીનો જ રહેશે। એટલે આ રીતે ખાસ કરવું અને 7 થી 8 કલાક અથવા તો આ રીતની કન્સિસ્ટન્સી ન થાય ત્યાં સુધી ફ્રીજમાં તેને રાખવાનું છે અને સારો એવો વજન રાખીને રાખવું, જેથી કરીને સરસ એવું પાણી નીચે નીકળી જાય।
તો તમે જોઈ શકો છો 7 થી 8 કલાક ઉપર મેં રાખેલું છે અને તેની કન્સિસ્ટન્સી કેવી છે. તો આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ મસ્કાને મેં રફલી તેઓ મિક્સ કરેલો છે અને જો તમારે કરવું હોય તો તમે એક કોઈ પણ ચારણો છે તેને લઈને તેની ઉપર આ મસ્કાને સરસ એવો મસળી શકો છો, જેથી કરીને તે એકદમ લીસો એવો મસ્કો તૈયાર થઈ જશે. પણ મારે અત્યારે મસ્કો લીસો એવો નથી જોઈતો, કણીદાર હોય એ રીતનું જોઈએ છે, એકદમ લીસો નથી જોઈતો. તો મેં આ રીતે એમનેમ જ કરેલું છે, તેનાથી પણ રિઝલ્ટ બહુ સરસ એવું આવે છે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તેમાં મેં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર યુઝ કરેલો છે, જે તમને આસાનીથી કોઈ પણ દુકાનમાં મળી જશે, કરિયાણાની દુકાનમાં છે, સુપરમાર્કેટમાં મળી જાય અને તે સ્વીટ છે. તો એ મેં એડ કરેલો છે અને સાથે મેં અડધા કપ જેટલી સાકરનો પાવડર લીધેલો છે. આ જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો. મેં સાકરનો પાવડરનો યુઝ કરેલો છે, તેનાથી ટેસ્ટમાં કોઈ ચેન્જ નહીં આવે અને જે ખડી સાકર હોય એનો ઉપયોગ કરેલો છે. તો આ જે સાકરનો પાવડર છે તેને આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. મેં ટોટલ એવો અડધા કપ જેટલો લીધેલો હતો, પણ એમાંથી 1 ચમચી જેટલો બચાવીને રાખેલો છે, કારણ કે મેં અહીંયા જે મિલ્ક પાવડર લીધેલો છે તે પણ સ્વીટ છે એટલા માટે. જો તમારે બહાર જે દુકાનમાં મળે એટલો સ્વીટ જોઈતો હોય તો અડધો કપ જેટલો તમે પૂરેપૂરું જ સાકરનો પાવડર એડ કરી દેશો એટલે બહુ સરસ એવું થઈ જશે. અહીંયા અમે જે ફ્લેવર અને કલર માટે કેસર નોર્મલ દૂધ હોય જે નોર્મલ ટેમ્પરેચરવાળું તેમાં પલાળીને રાખી દીધેલું હતું, એટલે સરસ એવો થોડી વાર થશે એટલે આ રીતનું પલળી જાય એટલે કલર બહુ સરસ એવો થઈ ગયો છે. તો તેને એડ કરી દેશું અને બહુ વધારે દૂધનો યુઝ ન કરવો, થોડો જેટલામાં કેસર પલળી જાય એટલું જ દૂધ લેવું, જેથી કરીને આપણી જે શ્રીખંડ છે તે થોડો ઢીલો ન થાય. તો એટલું દૂધ લઈને મેં આમાં એડ કરી દીધેલું છે અને તમે જોઈ શકો છો નેચરલ આપણો કલર બહુ સરસ એવો આવી ગયો છે, સુગંધ પણ બહુ સરસ એવી કેસરની આવે છે, ટેસ્ટમાં પણ નંબર 1 બને છે અને કોઈ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નથી. તો બધી વસ્તુ મિક્સ કરી લીધેલી છે અને મેં થોડી વારે સાકરનો પાવડર ચાખીને એડ કરેલો છે, એટલે મેં તમને 2-3 વખત દેખાડેલું છે. મેં કીધું એ રીતે જો તમારે કરવું હોય તો તમારે કમ્પ્લીટલી અડધા કપ જેટલો સાકરનો પાવડર યુઝ થઈ જશે. તમે ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો. હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધેલા છે, જે બારીક ચોપ કરીને લીધેલા છે. તેમાં મેં કાજુ, બદામ અને પિસ્તા જ લીધેલા છે અને જે આ બદામ અને પિસ્તા છે તે તમારે પલાળીને ચોપ કરીને અથવા તેને જે સ્કીન છે તે કાઢીને લેવા હોય તો પણ લઈ શકો છો. તો બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો ક્યારના આપણે તેને મિક્સ કરીએ છીએ છતાં તેની કન્સિસ્ટન્સી કેવી છે. ચમચીથી ઉપર આમ ઊંધી વાળીએ ને તો પણ તે પડતું નથી, મતલબ તે એકદમ સરસ એવું થીક છે અને ક્રીમી એવો કણીદાર એવો આ આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગર, સુપર ટેસ્ટી, ખાંડના ઉપયોગ વગરનો બહુ સરસ એવો શ્રીખંડ બન્યો છે. તો શ્રીખંડ આ રીતનો થઈ જાય, બધી વસ્તુ એડ થઈ ગયા પછી જો મેં અહીંયા અત્યારે એલચી પાવડર નથી યુઝ કરેલો, તમારે કરવો હોય તો કરી શકો છો. અને જો તમારી પાસે કેસર ન હોય અને આ રીતનો કલર જોઈતો હોય તો તમે જે મિલ્ક પાવડર આવે છે એટલે કે દૂધનો મસાલો તે પણ તમે યુઝ કરીને આ રીતનો કલર કરી શકો છો. તેનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર આવી જશે. તેમાં એલચી પાવડર ને બધું ઇન્ક્લુડેડ જ હોય છે. તો હવે આપણે આ જે શ્રીખંડ છે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેની ઉપર થોડા એવા ગાર્નિશિંગ માટે મેં ડ્રાયફ્રૂટ એડ કરેલા છે. તો એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને ફ્રીઝરમાં રાખી દઈશું 3 થી 4 કલાક માટે, એટલે બહુ સરસ એવો થીક એવો બની જશે અને આ રીતની કન્સિસ્ટન્સી એકદમ થીક એવી થઈ જાય એટલે આપણે તેને સર્વ કરી લઈશું. ઠંડો એવો સર્વ કરીશું અને આ શ્રીખંડને મેં વધારે વખત નહીં, અડધાથી પોણો કલાક માટે જ ફ્રીઝરમાં રાખેલો હતો, એટલે આ રીતની કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે તમને. તમે 3 થી 4 કલાક રાખશો એટલે બહુ સરસ એવો થીક એવો એકદમ કઠણ એવો જ તમને કન્સિસ્ટન્સી મળશે. તો તમે જરૂરથી એ રીતે કરજો. અને સર્વ કરીશું તો ઉપરથી મેં ડ્રાયફ્રૂટ એડ કરેલા છે, બચાવીને રાખેલા હતા. તો એક વખત જરૂરથી આ રીતની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ ટેસ્ટી એવો, આસાનીથી કોઈ પણ વ્યક્તિથી બની જાય તેવો છે. અને જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.